સતલાસના તાલુકાના ભાલુસના સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો ભવ્ય પ્રારંભ. શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રી ગઢવાડા વિભાગ ચૌધરી સમાજ ઉચ્ચતર માધ્યમિક શાળા ભાલુસના ખાતે ગુજરાત સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે સંસ્કૃત સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત તારીખ 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ સૌપ્રથમ ગ્રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે સૂત્રોચ્ચાર સાથે ગ્રામયાત્રા યોજી અતિ પ્રાચીન દેવભાષા સંસ્કૃતના જતન અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના પ્રાર્થના હોલ ખાતે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ સંસ્કૃત ભાષામાં પ્રેરક પ્રવચન આપી સંસ્કૃતના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંસ્કૃત ભાષાના જ્ઞાન અને સંવર્ધન માટે સૌને આગળ આવવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સંસ્કૃત સ્ત્રોતો તથા હનુમાન ચાલીસાનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. સમગ્ર કાર્યક્રમની તૈયારી શાળાના સંસ્કૃત શિક્ષક શ્રી વિષ્ણુભાઈ ઠાકર તથા શ્રીમતી ઉષાબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિષ્ણુભાઈ ઠાકરે કર્યું હતું. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને રસ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.